શ્રી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં અમે તમારું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. સ્વાગત છે. આજે આપણે એક એમ કે રસપ્રદ સ્ત્રોત પર નજર કરી રહ્યા છીએ. હા, એ વાત કરે છે ઘરની એક સામાન્ય વસ્તુ વોશિંગ મશીન અને વાસ્તુ પ્રમાણે એને ક્યાં રાખવું જોઈએ. બરાબર. ઘણીવાર આપણે આવી નાની બાબતો પર ધ્યાન નથી આપતા. ખરું ને? પણ આ સ્ત્રોત કહે છે કે એનું સ્થાન પણ ઘરની ઉર્જા પર અસર કરી શકે છે. ખાસ કરીને કઈ દિશાઓ ટાળવી જોઈએ અને શા માટે. ચાલો આ સ્ત્રોતની વાત સમજીએ. આપણો હેતુ એ જાણવાનો છે કે ઘરમાં સારી ઉર્જા માટે વોશિંગ મશીન ક્યાં રાખવાની સલાહ છે આ સ્ત્રોત મુજબ. ચોક્કસ. તો શરૂઆત કરીએ. કઈ દિશાઓ છે જે આ સ્ત્રોત મુજબ બિલકુલ ટાળવી જોઈએ અને એનું કારણ શું આપે છે? જો આ સ્ત્રોત મુખ્યત્વે બે દિશાઓ પર ભાર મૂકે છે. એક છે દક્ષિણ પૂર્વ, જેને આપણે અગ્નિકોણ પણ કહીએ છીએ. અગ્નિકોણ, હા. અને બીજી છે ઉત્તર દિશા. અચ્છા, ઉત્તર દિશા પણ. હા, સ્ત્રોતનો દાવો છે કે દક્ષિણ પૂર્વમાં જે અગ્નિ તત્વ સાથે જોડાયેલી છે ત્યાં મશીન રાખવાથી ખર્ચ વધે, આવક કરતાં જાવક વધી જાય. ઓ, એટલે પૈસા ટકે મુશ્કેલી. તો એમાં અડચણ આવે, આવું બધું કહ્યું છે. અને ઉત્તર દિશાનું શું? એ તો સામાન્ય રીતે સારી ગણાય છે ને? હા, સામાન્ય રીતે ઉત્તર દિશાને કુબેરની દિશા એટલે કે ધન અને તકો માટે સારી માનવામાં આવે છે. પણ આ સ્ત્રોત મુજબ ત્યાં વોશિંગ મશીન રાખવું એ સારું નથી. કેમ? શું કારણ આપે છે? એમનું કહેવું છે કે તેનાથી નવા અવસર આવતા અટકી જાય છે. ચાલતા કામમાં પણ પેલું રૂકાવટ આવે. અચ્છા. આર્થિક મુશ્કેલીઓ પણ વધી શકે છે અને સ્વાસ્થ્ય પર પણ અસર થઈ શકે છે. બીમારીઓ, માનસિક તણાવ વગેરે. ઓકે, એટલે સ્ત્રોત પ્રમાણે આ બે દિશાઓમાં મશીન રાખવાથી નકારાત્મક અસર થઈ શકે. બરાબર. પણ ઘણીવાર કેવું હોય કે ઘરમાં જગ્યાની મર્યાદા હોય, કદાચ આ જ દિશામાં મશીન મૂકવું પડે એમ હોય. હા, એવું બને. તો શું એના માટે કોઈ ઉપાય પણ બતાવ્યો છે સ્ત્રોતમાં? કોઈ સમાધાન? અહીંથી વાત રસપ્રદ બને છે. હા, બિલકુલ. સ્ત્રોત ખાલી સમસ્યા નથી ગણાવતો, એના ઉપાય પણ સૂચવે છે. એમ કે જો મશીન આ દિશાઓમાં રાખવું જ પડે તો એના દોષને ઓછો કરવા માટે રંગીન કપડાનો ઉપયોગ કરવાનું કહે છે. રંગીન કપડાં? કેવી રીતે? જુઓ, જો મશીન દક્ષિણ પૂર્વ એટલે કે અગ્નિકોણમાં હોય તો એના પર લાલ રંગનું કપડું રાખવાનું સૂચન છે. લાલ રંગ અગ્નિ તત્વ સાથે જોડાયેલો છે ને? સમજાયો. એટલે તત્વને સંતુલિત કરવા માટે. હા, કંઈક એવું જ. એવી જ રીતે જો મશીન દક્ષિણ દિશામાં હોય તો નારંગી કે ગુલાબી રંગનું કપડું. અને ઉત્તર દિશા માટે? ઉત્તર દિશા માટે હળવો વાદળી કે સફેદ રંગ. આ રંગો ત્યાંની નકારાત્મક ઉર્જાને ઓછી કરવામાં મદદ કરે એવું સ્ત્રોત માને છે. રસપ્રદ. અને બીજી દિશાઓ માટે પણ રંગો છે, જેમ કે ઉત્તર પૂર્વ એટલે ઈશાન માટે સફેદ કે હળવો વાદળી, ઉત્તર પશ્ચિમ એટલે વાયવ્ય માટે હળવો ભૂરો કે ક્રીમ, પશ્ચિમ માટે સફેદ અને પૂર્વ માટે લીલો. એટલે દરેક દિશા માટે અલગ અલગ રંગ સૂચવ્યા છે. આ રંગોથી ઉર્જાને સંતુલિત કરવાનો વિચાર ખરેખર ધ્યાનમાં લેવા જેવો છે. હા. આ સિવાય શું સ્ત્રોતમાં બીજી કોઈ પ્રેક્ટિકલ ટિપ્સ છે? કંઈક બીજું જે આપણે ધ્યાનમાં રાખી શકીએ? આ બધી માહિતીનો સાર શું? ચોક્કસ છે. રંગો સિવાય પણ કેટલીક નાની પણ મહત્વની વાતો કહી છે. જેમ કે વોશિંગ મશીન રસોડાની એકદમ નજીક ન હોવું જોઈએ. અચ્છા. જો બાથરૂમમાં રાખ્યું હોય તો સીધું જમીન પર નહીં પણ થોડું ઊંચું કોઈક સ્ટેન્ડ પર રાખવું સારું. એનું કોઈ કારણ? કારણ સ્પષ્ટ નથી કહ્યું, પણ કદાચ પાણી અને સ્વચ્છતાના સંદર્ભમાં હશે. અને સૌથી મહત્વનું, મશીન અને એની આસપાસની જગ્યા એકદમ સાફ રાખવી રોજ. સ્વચ્છતા પર ભાર મૂક્યો છે. હા, કારણ કે સ્ત્રોત કહે છે કે ગંદકી ઉર્જાના પ્રવાહને રોકે છે. તો આ બધાનો સાર એ જ કે સ્ત્રોત માને છે કે વોશિંગ મશીનનું સ્થાન અને આ નાના ઉપાયોથી ઘરમાં પોઝિટિવ એનર્જી વધારી શકાય અને મુશ્કેલીઓ ઓછી કરી શકાય. સરસ. તો ટૂંકમાં કહીએ તો આજના સ્ત્રોત મુજબ વોશિંગ મશીન માટે દક્ષિણ પૂર્વ અને ઉત્તર દિશા ટાળવી. બરાબર. જો રાખવું જ પડે તો એના પર સૂચવેલા રંગનું કપડું મૂકવું. હા. અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું. બિલકુલ. આ મુખ્ય મુદ્દાઓ છે. સમજાયું? અને અંતે એક વિચારવા જેવો મુદ્દો છે. આ સ્ત્રોત જુઓ, કેવી રીતે એક સાવ સામાન્ય રોજબરોજની વસ્તુ વોશિંગ મશીન એને જીવનના મોટા પાસાઓ સાથે જોડે છે. પૈસા, તક, આરોગ્ય. હા, એ વાત સાચી છે.
આ આપણને વિચારવા પ્રેરે છે કે કેવી રીતે અલગ અલગ માન્યતાઓ, પરંપરાઓ આપણી આસપાસની ભૌતિક વસ્તુઓ અને તેમની ગોઠવણીને પણ એક ઊર્જા પ્રવાહ અને જીવનની ગુણવત્તા સાથે જોડીને જુએ છે. ખરેખર રોજિંદા જીવનને એક અલગ જ દૃષ્ટિકોણથી જોવાની આ વાત છે. બરાબર. જો આ પોડકાસ્ટ તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આપનો ખૂબ ખૂબ આભાર.